આજે અમે દોસ્તારો પોતપોતાના કોમ ધંધોથી નવરા હતા એટલે અમે કર્યો મશવરો કે આપણે જઈએ હેતરમાં અને કઈરે ફિસ્ટ અને એના પછી ઉઠાઈ ડેગ લીધો થાળ અને ડેગમાં હલાવવા માટે લીધો સમસો અને પોકી જા હેતરમાં અને ઈકણ પોકીને બધોને હુંપી દીધો અલગ અલગ કોમ અને આ હોજીબાભાઈને કીધું કે તમે બનાવી દો વાદે હળગાવવા માટે સુલો અને હું બેહી જો ડુંગળીઓ સોલવા અને હાળી આ ડુંગળીઓ તો મને રોવરાવતી હતી એટલે મને અલમાસભાઈને બેહારી દીધા કટકા કરવા અને આ ભાઈને મશીન લઈને બેહારી દીધા ડુંગળીઓ જેડી કરવા તે સુધી આપણે આલી દઈએ આ કુકડાના મટન આથો અને આ કુકડાના મટન હવારમાં જોરદાર એટલે કે સ્વાદિષ્ટ બનાવવા માટે નાખ્યું વાટેલું આદુ લહણ, નાખ્યો લેબુનો રસ, નાખી દહીં અને હવાજને 4 ચોંદ લગાવવા માટે નાખ્યો મારા હાથથી બનેલો મસાલો અને આ કુકડાના મટન મસાલા હંગાથી અલાઈને ઢોકીને મૂકી દીધો અડધો કલાક માટે એક બાજુ અને પછી સુલા પર સડાઈ ડેક નાખ્યું મોય તેલ જેવું તેલ ગરમ થયું એટલે નાખી મોય ડુંગળી અને જેવી ડુંગળી ગુસ્સાથી થઈ લાલ એટલે મોય નાખ્યું વાટેલું આદુ લહણ પછી ના ખાવાનો હવાજ તો લાજવાબ હતો ખાવાનો તો ભાઈ વટ પડી ગયો અને થોડી વારમાં તો આ બધું સપાસટ કરી નાખ્યું અને પછી વાહણ બહાણ ધોઈને પાલીન દોસ્તારો હાથી થોડી ગપશપ કરી નીકળી પડ્યા ઘેર જવા માટે પણ તમે શો પડ્યા પહેલા આ વિડીયો ઠોકો લાઈક કરો શેર અને ફોલો કર્યા વગર શોય જતા નહીં।